આ દ્રશ્યો જોઈને તમને લાગતું હશે કે આ ભાઈએ કોઈ મોટી સિદ્ધિ મેળવી છે, પણ ના, આ ભાઈનું નામ છે શિવા ઝાલા અને તે હાલ 5 મહિનાથી જેલમાં હતા. અને કેસ કયો હતો? ડ્રગ્સનો કેસ. આ બધું જોતાં એવું લાગી રહ્યું છે કે ગુનેગારોને હવે પોલીસનો અને કાયદાનો ખોફ નથી રહ્યો અને તેમના માટે જેલ છે એ ક્યાંક ને ક્યાંક પિકનિક પોઈન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો હાલ આ મુદ્દો કેમ ચર્ચામાં છે અને શું છે આ સમગ્ર મામલો, આવો જાણીએ વિસ્તારથી આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. આ દ્રશ્યો જુઓ, આ કોઈ ફિલ્મી હીરોની એન્ટ્રી નથી, પણ સુરતના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાનો કાફલો છે. 5 મહિના સુધી ડ્રગ્સના કેસમાં જેલની હવા ખાધા બાદ બહાર આવતા જ શિવાએ જાણે કોઈ મોટું જંગ જીત્યો હોય તેમ ફટાકડા ફોડીને રોડ પર ગાડીઓના કાફલા સાથે ઉજવણી પણ કરી. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર વિડીયો મૂક્યો અને કેપ્શનમાં લખ્યું કે ડોન એટલે ડોન. આ ખુલ્લો પડકાર છે એ પોલીસને કે જેણે તેને પકડ્યો હતો અને એ સમાજને જે ડ્રગ્સની બદીથી ડરે છે. શિવા ઝાલા એ સુરતનો કોઈ સામાન્ય ગુનેગાર નથી. એ અત્યંત હાઈટેક રીતે ડ્રગ્સનો વેપલો કરતો હતો. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે ચોંકી ગઈ હતી. તે પોતાના ઘરમાં સીસીટીવી નેટવર્ક અને વોકી ટોકીની મદદથી આખા વિસ્તાર પર નજર રાખતો હતો, જેથી પોલીસના આવવાની ગંધ તેને પહેલેથી જ મળી જતી હતી. આવા માફિયાઓ જ્યારે જેલમાંથી બહાર આવીને રસ્તા ઉપર તાંડવ કરે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું જેલ તેમને સજા આપે કે પછી વધુ હિંમત આપે છે? અહીં સૌથી મોટો સવાલ એ છે કે આવા અસામાજિક તત્વોને આટલો છૂટો દોર મળે છે ક્યાંથી? શું સુરતમાં પોલીસનો ડર હવે ખતમ થઈ રહ્યો છે? શું આવા માફિયાઓને કોઈ રાજકીય કે વગદાર માણસોનો આશીર્વાદ મળી રહ્યો છે? જેલમાં ગયેલો ગુનેગાર બહાર આવીને ડોન બનવાના સપના જોવે અને જાહેરમાં કાયદો તોડે તો સામાન્ય જનતાને સુરક્ષાની આશા કોની પાસે રાખવી? હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો. હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે. હું એની માફી માંગુ છું. આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય. જ્યારે ડ્રગ્સ માફિયાઓ રસ્તા ઉપર ઉજવણી કરે છે ત્યારે એ સમજવું જરૂરી છે કે આ માત્ર ફટાકડા નથી ફૂટી રહ્યા, પણ લોકશાહી અને કાયદા વ્યવસ્થાની આબરૂનો લીરે લીરા ઉડી રહ્યા છે. સુરત પોલીસ હવે આ મામલે શું કાર્યવાહી કરે છે તે તો જોવાનું જ રહ્યું. શું પોલીસ શિવા ઝાલાના આ ડોનગીરીના ભૂતને ઉતારવામાં આવશે કે પછી તત્વો ફરીથી યુવા પેઢીને ડ્રગ્સના નશામાં ધકેલતા જ રહેશે? તમારું આ મુદ્દે શું માનવું છે તે અમને કમેન્ટમાં અવશ્ય જણાવો.